નમસ્તે દર્શક મિત્રો. આપ બધાને મારા જય શ્રી કૃષ્ણ. જેવી રીતે આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાય મહિનાઓથી આપણે બધા જ આ સોનેરી સંગતની રંગત માણી રહ્યા છીએ, જેમાં આપણને સામાજિક, વ્યવસાયિક, શારીરિક બધા જ ક્ષેત્રોનું નોલેજ, આપણને જ્ઞાન આપણને વર્ચ્યુઅલી ઘરે બેઠા મળે છે. અને એનું સાથે સાથે રેકોર્ડિંગ પણ થાય છે અને યુટ્યુબ પર ફોરકાસ્ટ થાય છે, જે આપ બધા આ કાર્યક્રમ પત્યા પછી પણ એને નિહાળી શકો છો. સોનેરી સંગતના પ્રણેતા, અમારા સૂત્રધાર, અમારા વડીલ શ્રી સીબી સરે આ સોનેરી સંગતનો આપણે કહીએ કે એક સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞના રૂપે એમણે શરૂઆત કરી હતી. જેવી રીતે આપ સૌ જાણો છો કે થોડા સપ્તાહ પહેલા શ્રી કમુબેન પલાણ, એમની પાસેથી આપણને યોગ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તે પ્રથમ ભાગની અભૂતપૂર્વ સફળતા અને દર્શક મિત્રોની બહુ જ બધી, આપણે કહીએ ને કે કેટલા બધા કોલ્સ, કેટલા ઈમેલ્સ ને કેટલા મેસેજીસ અમને આવ્યા અને એ બધાની લાગણીને માન આપી અને અમે કમુબેનને બીજા ભાગમાં પણ હાજર રહેવા માટે વિનંતી કરી. અને થેન્ક યુ કમુબેન કે તમે તરત જ અમને એકદમ ગ્રીન સિગ્નલ આપ્યું અને અમે બીજા પાર્ટની અમે લોકો નું આયોજન કરી શક્યા. એમ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. અને આપણને તનની અને મનની તંદુરસ્તી કોઈ પણ ખર્ચ વગર, કોઈ બી જીમમાં ગયા વગર કે કોઈ બી ડાયટિશિયન્સ કે કોઈનો બી સંપર્ક કર્યા વગર વિના મૂલ્ય આપણને ઘરે બેઠા જ મળી રહે, તો કેટલી મજાની વાત છે. હવે કમુબેન પલાણને કોઈ જ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. એમને આપે પાર્ટ 1 ની અંદર એમણે બહુ જ સરસ આપણને બધું જ્ઞાન આપેલું યોગાનું, મુદ્રિકાઓનું. પણ તો પણ કમુબેન પલાન એ ખૂબ જ અનુભવી યોગ શિક્ષિકા અને સફળ બિઝનેસ વુમન છે. તે યોગાસનો, ચક્રો અને મુદ્રાઓનું ખૂબ જ ઉત્તમ જ્ઞાન ધરાવે છે અને આજે આપ સૌની સાથે એ જ્ઞાન પોતે શેર કરવાના છે. તેમના જ્ઞાનથી કોઈ બી દવાઓ પરનો જે આધાર હોય એ પણ આપણે ઘટાડી શકાય. કોઈ દવાઓ લેતા હો અને જે સામાન્ય રોગ હોય તો એ મુદ્રિકાઓ અને યોગાથી આપણે ટાળી શકીએ છીએ, દવાઓ લેવાનું ટાળી શકીએ છીએ. સો કમુબેન, થેન્ક યુ સો મચ કે તમે તમારો સમય ફાળવ્યો અને અમારા પાર્ટ 2 માં તમે હાજર રહ્યા. અને ઓવર ટુ યુ કમુબેન, પ્લીઝ તમે તમારું જ્ઞાન અમારા દર્શકો સાથે શેર કરો. થેન્ક યુ સો મચ. Thank you so much, Poojaben. Thanks for the introduction. સોરી, મારું ગુજરાતી એટલું બધું સારું નહીં હોય કદાચ, પણ બધાને વેલકમ. બધાને વેલકમ અને હોપફુલી હું ગુજરાતીમાં જરાક સમજાવી શકું છું. થેન્ક યુ. કશો જ વાંધો નહીં બેન. થેન્ક યુ. પહેલામાં પહેલું તો લાઈક પૂજાબેને કહ્યું કે એવું નથી કે યોગા એટલે કે તમે બધા આસન કરી શકો ને એવી રીતના. ના થાય તો એ કાંઈ વાંધો નહીં. તમે બેઠા બેઠા તમારા શરીર અને તમારું તંદુરસ્તી વધારી શકો છો બધી રીતે, અને તમારી બીમારી પણ એમાંથી ઓછી થાય છે, પ્રેશર પોઈન્ટ કરીને, મુદ્રાસ કરીને ને એવી તરહ બધું. પહેલા શરૂ કરીએ એની પહેલા મને છે ને ખપતું હતું કે બધા આપણે માઇન્ડ જરાક આપણું રિલેક્સ કરી નાખીએ, આપણું બ્રેથ રિલેક્સ કરી નાખીએ, શ્વાસ ઇન અધર વર્ડ્સ, અને આપણું માઇન્ડ એકદમ ક્લિયર હોવું જોઈએ. યોગાનું ચાલુ કરીએ ને તો પણ પછી એવું નથી કે ના માઇન્ડ ક્લિયર નથી થતું, ઓટોમેટિકલી ક્લિયર થવા માંડશે. જેમ આપણે યોગા કરવા માંડીએ ને, પછી મુદ્રા કરો, પ્રેશર પોઈન્ટ કરો, આસના કરો કે મેડિટેશન કરો, તમારું માઇન્ડ જ ઓટોમેટિક અંદર થશે. અને યોગાનો બીજો બેનિફિટ શું છે કે તમને વિધિન અંદરથી ને બધું સારું થવા માંડશે. અંદર શું થાય છે આપણા શરીરમાં એ આપણને કોઈને ખબર નથી પડતી, અનટિલ કે આપણને કાંઈ બીમારી આવે, કાંઈ પ્રોબ્લેમ થાય ને આપણે ડોક્ટર પાસે જાય અને એ લોકો બધી સર્ચ કરે, અને કેટલી વાર લાગે છે બધી બાજુ ડોક્ટર પાસે જઈને. ઘણી ખબર ના પડે આપણને સાચું છે ખોટું છે, શું છે શું નથી. અને બાય ધ ટાઈમ તમે ડોક્ટર પાસે જાઓ ને, હોસ્પિટલમાં તમારી એપોઇન્ટમેન્ટ આવે ત્યાં સુધીમાં તમારી બીમારી કદાચ કંઈક બીજું થઈ ગયું હોય, જુદું.
અને they can't figure it out કે આ બીમારી શું છે તમને ના કેમ થાય છે, એમ જ કે સો આમાં કાંઈ નથી, અર્થરાઇટિસ છે ને ફલાણું છે ને એમ કરીને તમારું ક્લોઝ કરી નાખે કેસ. પણ યોગથી ને એવરી ડે, અને યોગાનું એવું નથી કે તમે વીકમાં 1 કે 2 ફેરે કરો અને બધાને દંડા પીટવાનું કે મને હા હું તો કરું છું યોગા 1 દિવસ વીકમાં કે 2 દિવસ વીકમાં. યોગાનો મતલબ છે દરરોજ 15 મિનિટ કે 10 મિનિટ ઇવન મિનિમમ તમે બધા કાઢો ને તો તમારા બધાની તબિયત ઓટોમેટિક બધી સારી થવા માંડશે અંદરથી ને. અને યોગાનો મતલબ જ છે કે અંદરથી ને તમે કનેક્શન થાય છે તમારું માઇન્ડ સાથે, બોડી સાથે અને તમારા સોલ સાથે. સો આપણે હવે ચાલુ કરશું. હેન્ડ્સ, હાથ તમારા જ્ઞાન મુદ્રામાં એટલે કોન્સન્ટ્રેશન તમારું સારું રહે. ઇન્ડેક્સ ફિંગર અને થંબ feather touching, સાવ ધીમેથી ટચ કરવાનું છે, અને palms facing the sky on your lap. સાથળ ઉપર, સાથળ કહેવાય શું કહેવાય, થાઈઝ ઉપર રાખવાનું હાથ, અને just close your eyes અને we breathe in અને breathe out. હવે બ્રીધિંગમાં એ પ્રોબ્લેમ છે બધાને, કારણ કે ઘણાને ખબર નથી પડતી કે બ્રીધિંગ કેવી તરહ કરવાનું. એના માટે આપણને આટલી બધી જાતની બીમારી આવે છે. અને તમારું બ્રીધિંગ સાચું હોય તો તમને એટલી બધી બીમારી ઓછી થવા માંડી જશે ઓટોમેટિકલી, કારણ કે તમારું શ્વાસ જ અને તમારું સર્ક્યુલેશન બધું છે ને નોર્મલ થવા માંડશે, રાઈટ પેસેજ ને રાઈટ ચેનલ્સમાં જશે બધે બાજુ. સો બ્રીધિંગ ઇન, the stomach bulges out. Breathing out, the stomach goes in. તમારે ફોર્સ કાંઈ નથી કરવાનું, ઓટોમેટિક જ સ્ટમક ઊંચું થશે અને અંદર જશે. તો શ્વાસ અંદર લઈએ ને ત્યારે સ્ટમક બારે આવે છે જરાક, અને શ્વાસ નીચે ઉતારો તો પેટ અંદર જશે. Breathing in, breathe out. Breathe in, breathe out. આપણે ઓમકારથી ચાલુ કરશું. તમે કન્ટિન્યુ રાખો તમારું બ્રીધિંગ અને કોન્સન્ટ્રેટ ઓન યોર બ્રીધિંગ, કે તમે કેવી રીતના સાચું કરો છો કે ખોટું કરો છો. સો when you breathe in, the stomach bulges out. When you breathe out, the stomach automatically goes in. Here we go. Oh. 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 And then we relax our breathing, dissolve your breathing. Dissolve breathing એટલે કે હવે તમે આમ જેમ તમારો નોર્મલ શ્વાસ, પણ making sure કે when you breathe in, the stomach bulges out. When you breathe out, the stomach goes in. That is any time તમારું આસ્તે આસ્તે breathing સાચું થવા માંડશે. અને તમે other way around કરશો breathing તો તમને છે ને એટલી બધી જાતના issues થવા માંડશે. તમારા first of all તમારા breathing જ wrong હોય એટલે તમને બધી જાતના issues થશે. એટલે મેક શ્યોર કે તમે તમારું બ્રીધિંગ પહેલા કરેક્શન કરી નાખો, કે બ્રીધિંગ ઇન, બલ્જિંગ આઉટ, બ્રીથ આઉટ, ગોઝ ઇન. બલૂનની જેમ, બલૂન આપણે અંદર શ્વાસ નાખીએ એટલે બલૂન ફૂલે, એવી રીતનામાં તમે શ્વાસ લ્યો એમ જ સમજવાનું કે તમે બલૂનથી શ્વાસ લ્યો છો અને પેટ બહાર નીકળે છે, અને નીચે કાઢી નાખો છો તો બલૂન આખું ફ્લેટ થઈ જાય છે. દેટ મીન્સ સ્ટમક ગોઝ ઇન. હવે બીજું શું છે બ્રીધિંગમાં, કે ઘણા માણસો કહે છે કે એટલા બધા બ્લોકેજીસ છે ને, મારા હાર્ટમાં બ્લોકેજીસ છે ને, ડોક્ટર કહે છે કે ખબર નહીં બ્લડ મારું જાડું છે ને, કાંઈક દવા આપે તમને એસ્પ્રિન કે એનાડિન કે વોરેવર, જે કાંઈ પણ આપે બ્લડ થીન કરવા માટે, એટલે શું તમારું બ્લડ ફ્લો ઇઝી થાય, કારણ કે દેર ઇઝ બ્લોકેજીસ તમારા આર્ટરીઝમાં, તમારા ચેનલ્સમાં, નાડીની અંદર તમારા બ્લોકેજીસ છે. હવે એ બ્લોકેજીસ ફર્સ્ટ ઓફ ઓલ કેવી તરહ ક્લિયર કરવાના, વેરી સિમ્પલ.
શું કરવાનું? હાથ ગમે તે મુદ્રામાં તમને મન થાય, ના કરવા હોય મુદ્રા તો palms facing the sky, but fingers are spread out. અને palms are facing the sky on your lap. અને તમે breathing કરો અને hold your breath. હવે જ્યારે બ્રીધિંગ હોલ્ડ કરો ને ત્યારે બધા બ્લોકેજીસ આસ્તે આસ્તે તમારી નાડી છે ને બધી ખુલવા માંડશે. એટલે ઓલા બ્લોકેજીસ હોય ને એ બધા ક્લિયર થવા માંડશે આસ્તે આસ્તે. અને ઓટોમેટિક તમને પોતાને તમારું બ્રીધિંગ એટલું સરસ આમ ઊંચું થશે, થોડી વાર ધીમે ધીમે. અને પછી when you breathe out slowly, you breathe out and you hold your breath. હવે બધા આપણે સાથે કરીએ અને હું જો બધા કેટલું હોલ્ડ કરી શકે. હોલ્ડ તમારી શક્તિ પ્રમાણે તમારે હોલ્ડ કરવાનું છે. આટલું બધું લોંગ હોલ્ડ ના થાય તો ડોન્ટ વરી. યુ કેન હોલ્ડ ઇવન ફોર 5-10 સેકન્ડ્સ. ત્યાં સુધીમાં જરાક તમારું બ્લોકેજ હશે ને એ ખુલી જશે, એટલે આ ઓટોમેટિકલી સર્ક્યુલેશન ચાલુ થશે નાડીઝમાંથી. આટલું સિમ્પલ છે, રાધર દેન હેવિંગ મેડિકેશન. સો ચાલો બધા કરીએ હાથ જ્ઞાન મુદ્રામાં, palms facing the sky. Breathe in. Hold your breath and breathe out. Continue at your own space. Breathing in. Hold. Breathe out. Hold. Breathe in. Hold. Breathe out. Hold. And you continue while I watch you. બધા કન્ટિન્યુ કરો જરાક. આના માટે બહુ સારું છે બધાય ભાઈઓ બહેનો, વડીલો. બધી જાતના બ્લોકેજીસ, નોટ ખાલી નાડીમાં, ગમે ત્યાં બ્લોકેજીસ હોય. ઘણી ફેરે તમારા ઇન્ટેન્સ્ટાઇનમાં બ્લોકેજીસ હોય તો તમને ટોયલેટમાં પ્રોબ્લેમ થાય, પેશાબમાં પ્રોબ્લેમ થાય, બધી જાતના ઇશ્યુઝ થશે. તો એવું નથી કે આ બધા બ્લોકેજીસના લીધે થઈને તમને ઇશ્યુઝ થાય છે આટલા બધા. અને બીજું શું છે કે બ્લોકેજીસ હોય તો તમારું ગેસ વધવા માંડે શરીરમાં, અને ગેસ વધે એટલે એસિડિટી વધે, એટલે પછી બધી જાતના ઇશ્યુઝ થાય. એટલે બી કેરફુલ. Breathing in, hold, and breathe out, hold. પછી ધીમે ધીમે તમે જરાક હોલ્ડિંગ, જરાક 1 કે 2 સેકન્ડ વધારે હોલ્ડ કરવાનું, તો બધી જાતના બ્લોકેજીસ ક્લિયર થઈ જશે. આ એક જાતનું બ્રીધિંગ છે ભાઈઓ બહેનો, વડીલો. અને આ બ્રીધિંગ એટલું સરસ છે કે તમે ગમે ત્યારે કરી શકો. ખાધા પછી, ખાધા પહેલા, સૂતા વખતે, ગમે ત્યારે. તમારા ગેસના ઇશ્યુઝ ઓછા થઈ જશે, તમારા બ્લોકેજીસ ઓછા થઈ જશે. તમે કાંઈ મેડિકેશન લેતા હશો થીન બ્લડ કરવા માટે, પાતળું લોહી કરાવવા માટે, તો એ પણ તમને જરાક સારું પડશે ને દવા ઓછી થવા માંડશે આસ્તે આસ્તે. કારણ કે ઘણા માણસો એસ્પ્રિનને લે છે એટલે કોન્સ્ટિપેશન ચાલુ થઈ જાય પહેલામાં પહેલું તો. અને ઘણી ફેર આપણી ઉંમરને થાય તો આપણે કપાલભાતી નથી કરી શકતા. આઈ નો બધા કંઈ કપાલભાતી કરો તો બહુ સારું, તમારું પેટ ક્લિયર થાય, આ તે બધું, પણ ઘણી ફેર પોસિબલ નથી આપણાથી થાય, કારણ કે ઉંમર થઈ ગઈ છે, પછી ભૂલી જાય શું કરવાનું છે, ડિમેન્શિયા હોય. તો એના માટે એકદમ તમને કોન્સ્ટિપેશન હોય ને, દવા બવા બધું ઠીક છે, પણ તમારે દરરોજે પ્રોબ્લેમ હોય ને તો 10 થી 15 મિનિટ સુધી મિનિમમ 3 ફેરે દિવસમાં કરવાનું. ખાધા પહેલા, ખાધા પછી કાંઈ વાંધો નથી, ગમે ત્યારે કરી શકો તમે, અને વધારે થાય તો એ સારું. હવે એના માટે કયું મુદ્રા છે? સૂચિ મુદ્રા. સૂચિ મુદ્રા એટલે આ ઇન્ડેક્સ ફિંગર, તમારો ગેસનો ફિંગર બારે કાઢવાનો, અને બધી ફિંગર મુઠ્ઠી વાળવાની 3, અને અંગૂઠો તમારો હાર્ટના નાડી ઉપર, એટલે કે તમારી રિંગ ફિંગર ઉપર બારે. અંગૂઠો બારે અને ઇન્ડેક્સ ફિંગર નાઇસ ને સ્ટ્રેટ. હા, અને અંગૂઠા તમારો ટચ થવો જોઈએ રિંગ ફિંગરમાં, પોસિબલ હોય તો. અને આસ્તે આસ્તે થઈ જશે. અને આને કહેવાય સૂચિ મુદ્રા. આ સૂચિ મુદ્રા એકદમ એક્યુટ કોન્સ્ટિપેશન હોય, વધારે પડતું, ઘણાને 2-3 દિવસ સુધી ટોયલેટમાં ના જાય, ને જાય તો એટલું વાર લાગે, જોર કરવું પડે, અને પછી એમાં પાઇલ્સ થાય, બ્લીડિંગ પાઇલ્સ થાય, હેમેરોઇડ્સ. એના માટે આ સૂચિ મુદ્રા, બસ ખાલી આમ જ તમારે બેસવાનું છે.
તમે ટીવી જોતા જોતા આમ બેસી શકો, વાતું કરતા હોય કોઈ સાથે તો આમ કરવાનું, તમારે નીચે હાથ રાખીને કરી શકો એટલે કોઈ જોવે નહીં, અંડર ધ ટેબલ કદાચ ને. અને તમે જમતા હો એની પહેલા હજી ખાવાનું ટેબલ ઉપર રેસ્ટોરન્ટમાં ફાઇનમાં ગયા હોય કે ગમે ત્યાં ખાવા માટે વાટ જોતા હોય તો જરાક આ કોન્સ્ટિપેશનનું કરી નાખવાનું. અને બિલીવ યુ મે, તમને કોન્સ્ટિપેશન નહીં થાય. ખાલી આંગળી જ સીધી રાખવાની છે, એકદમ ઇન્ડેક્સ ફિંગર અને પામ્સ ફેસિંગ ડાઉન, અહીંયા મુઠ્ઠી તમારા શું કહેવાય થાઈઝ ઉપર આમ અને સામે પોઈન્ટ કરવાનું અને જરાક આમ ઊંચી રાખવાની આંગળી, આમ જરાક પોઇન્ટિંગ ટુવર્ડ્સ ધ સ્કાય. એના માટે અને આમ બેઠા હોય તો એ વાંધો નહીં, આવી રીતના આમ કરીને એલ્બોઝ તમારા અહીંયા રેસ્ટ કરવાનું, તમારા પટ ઉપર કે તમારું સાઇડ્સ ઉપર, વેસ્ટ ઉપર, અને જસ્ટ બે હાથે બેનું, બે હાથે આમ, એટલો તમને મદદ થશે કોન્સ્ટિપેશનમાં. ને કદાચ ને તમે ટોયલેટમાં ગયા હોય ટોયલેટ કરવા માટે, ત્યારે તમે આ કોન્સ્ટિપેશન માટે આમ કરીને આમ બેસો ને ટોયલેટ ઉપર, તમે જોજો તમારું ટોયલેટ વધારે નીકળશે. ઇટ મીન્સ કે તમારું ઇન્ટેસ્ટાઇનમાંથી ને કોલોનમાંથી ને એક્સ્ટ્રા બધું નીકળવા માંડશે, જે જામ થઈ ગયું હશે ત્યાં વર્ષો સુધી. ને બીજા માણસો શું કરે કે આ હાલો પંચકર્મ કરવા જાય ને ઓલું કરવા જાય ને કોલોન ક્લિનિંગ કરવા જાય, ખોટા પૈસા બગાડવાની વાત છે. અને આપણી ઘણી ફેર ઉંમર થાય તો વી કાન્ટ ગો એનીવેર, આપણે ટ્રાવેલ ના કરી શકતા હોય તો ખાલી આમ બેસવાનું 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, નો પ્રોબ્લેમ. આ છે કોન્સ્ટિપેશન માટે. ક્લોઝ યોર આઈઝ, બ્રીધિંગ ઇન, બ્રીધિંગ આઉટ, કરેક્ટ બ્રીધિંગ. હું જોઉં છું બધાના પેટ હમણાં, અને આમ જ આંગળી રાખી મૂકો તો તમને બ્રીધિંગ એ સાચું થશે, કોન્સ્ટિપેશનના ઇશ્યુઝ ઓછા થશે. યાદ કરવાનું કે આ આંગળી બારે છે કેના માટે? કોન્સ્ટિપેશન માટે. સૂચિ મુદ્રા, breathing in, breathing out. આંગળી તમારી બેન્ડ ના થવી જોઈએ બહેનો ભાઈઓ, આંગળી એકદમ સીધી રાખવાની. આઈ નો ઘણાને કોન્સ્ટિપેશન આર્થરાઇટિસ નો પ્રોબ્લેમ હોય છે તો આંગળી જરા બેન્ડ થઈ જાય છે, પણ વાંધો નહીં, ધીમે ધીમે તમે જરાક આમ ટ્રાય કરશો તો ઓટોમેટિક તમારું આર્થરાઇટિસ પણ ઓછું થવા માંડશે આંગળીમાં. ધીસ ઇઝ યોર index finger and it produces air in the body. This is your air finger as well. એર અંદર તમને કરશે, અંદર આખા શરીરની અંદર વધશે, એના માટે તમને સ્પેસ થશે, એના માટે આસ્તે આસ્તે બધા ઇશ્યુઝ ઓછા થશે, ગેસ, કોન્સ્ટિપેશન, એસિડિટી, બધું. સૂચિ મુદ્રા for your acute constipation. And you relax. Relax, breathing in, breathing out. હવે બીજો ઇશ્યુ ઘણાને શું થાય છે? સ્નોરિંગનો. બહુ રાતના, ગુજરાતીમાં ખબર નહીં શું કહેવાય બેનો, મને આવડતું નથી ભાઈઓ, સોરી. રાતના સૂઈએ તો સ્નોરિંગ કરીએ. હવે તમે ડોક્ટર પાસે નસકોરા, હા, નસકોરા જોશથી ઘણા બોલાવતા હોય તો એટલો કંટાળો આવે, બાજુ સુધી રૂમમાં સંભળાય ઘણી ફેરે, અને એટલા બધા પ્રોબ્લેમ, સ્પેશિયલી વાઇફ હસબન્ડ સૂતા હોય, પાર્ટનર સૂતા હોય તો એ લોકોને ડિસ્ટર્બ થાય, બરાબર. ભાઈ બહેનું સૂતા હોય સાથે, બહેનું સૂતી હોય ઘણી ફેરે સાથે, બહેનું તો બધું પ્રોબ્લેમ થાય. બા સૂતા હોય બાજુમાં કે મમ્મી સૂતા હોય તો એ લોકોને ઇશ્યુઝ થઈ જાય બિચારાને, બીજાને કામે જવું હોય, દીકરીઓને કામે જવું હોય, તમે નસકોરા બોલાવો, બધા ઇશ્યુઝ છે. એટલું સિમ્પલ. હવે તમે ડોક્ટર પાસે જાશો તો શું કહેશે? ઓ તમારું નોઝ આમ છે ને, ફલાણું છે ને, આમ છે ને, આ ક્લિયર કરવાનું ને, આ ઓપરેશન કરવું પડશે ને, તમે છે ને રાતના ઓલું પંપ આપવું, તમારે અહીંયા ચોટાડી દેવાનો રાતના, અને તમારે શ્વાસ લેવાનો, અને એટલા બધા ઇશ્યુઝ છે. મેં જોયા છે માણસોને આટલા મોટા મોટા ઇક્વિપમેન્ટ આપ્યા હોય છે પ્લાસ્ટિકના, અને પછી પંપ બાજુમાં રાખવાનું, અંદર પાણી ભરવાનું ને શું, પછી અહીંયા રાખવાનું ને, એ બધા નથી કાંઈ જરૂર. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ અંગૂઠો મુઠ્ઠી વાળવાની અંદર, ટચલી આંગળી સુધી પહોંચાય તો સારું, ના પહોંચાય તો એ વાંધો નહીં, પણ છેલ્લી ટકલી આંગળીમાં છેલ્લો કાપો હોય ને અહીંયા, ત્યાં અડાડવાનું, અને પછી મેક અ ફિસ્ટ.
fingers together. અને પછી ફિસ્ટ આમ ઉપર રાખો અને તમારા થાઈઝ ઉપર રાખવાનું. ગમે ત્યારે રાતના સૂતા હો, નસકોરા બોલાવતા હોય તો આમ કરીને આમ સૂતા હો તો મુઠ્ઠી આમ સીધી રાખવાની, આમ ઊંધી નહીં, સીધી. અને તમે જુઓ તમારા નસકોરા તરત જ બંધ થઈ જશે. આ સ્નોરિંગ માટે જસ્ટ સિમ્પલ થિંગ્સ, તમારા હાથ ને પગ જે આ તમારી સાથે 24/7 છે તમારું શરીર, અને તમે બીજું ઇક્વિપમેન્ટ તો એ પેકિંગ કરો ને ઓલું પેકિંગ કરો એટલે તમને ક્યાંય બહાર જવાનું જ મન ના થાય ને શરમ આવે, એમ થાય બેઠા છે ઘરે, નથી જવું કશે. એના કરતા સ્નોરિંગ માટે આમ કરો. આદિ મુદ્રા કહેવાય છે અને આદિ મુદ્રા, અને મુઠ્ઠી સીધી રાખવાની. અને ગમે ત્યાં ખાટલા ઉપર સૂતા હોય તો સાઈડમાં રાખવાનું, બેઠા હોય તો તમારા થાઈઝ ઉપર રાખવાનું, ચેર ઉપર આમ કરીને આમ રાખવાનું, નો પ્રોબ્લેમ. ટીવી જુઓ, વાતું કરો, વાંચતા હો કશુંક તો કાંઈ વાંચતા હોય તો મુઠ્ઠી કરીને બેસ જવાનું, તો સ્નોરિંગ તમારું ઓછું થઈ જશે. ક્લોઝ યોર આઈઝ, breathe in, breathe out, and you do the Adi Mudra for snoring. Make sure you're breathing in, the stomach bulges out. Breathing out, the stomach goes in. અને તમારા blockages clear કરવા હોય તો શું કરવાનું? Hold your breath, breathing in. જો કેટલું તમે એકી સાથે એટલી બધી વસ્તુ કરી શકો. તમારું બ્રીથિંગ સાચું થાય છે, તમારા બ્લોકેજીસ ઓછા થાય છે, કારણ કે યુ આર હોલ્ડિંગ યોર બ્રેથ. અને when you breathe out, hold your breath for whatever seconds you can. There is no fast and hard rule કે આટલા મિનિટ ને આટલા સેકન્ડ જ હોલ્ડ કરવાનું. તમારા શક્તિ પ્રમાણે તમારે કરવાનું. પછી આસ્તે આસ્તે બધું વધશે, તમારું ફાઇન થશે શરીર. આદિ મુદ્રા for snoring. Anytime, before, after meals, it does not matter. This is the beauty about mudras and pressure points. You can do anytime. અને આસન ને યોગાનું કરો તો ખાધા પછી 3 કલાક ને ખાધા પહેલા ને આ ને તે ને આ ખાધું હોય તો આમ નહીં કરો ને આ કર્યું આમ હોય તો આ નહીં કરો, પ્રેગ્નેન્ટ હોય તો તમારે આસન નહીં કરવાનું ને ઓલું નહીં. આ મુદ્રામાં કાંઈ નહીં, પ્રેગ્નેન્ટ હો કે ના હો, તમારી ઉંમર હોય કે યંગ હો, ગમે તે એજ, ગમે ત્યાં તમે દુનિયામાં હો, પ્લેનમાં બેઠા હો, ટ્રેનમાં બેઠા હો, બોડી ઇઝ વિથ યુ 24/7. તમારે કાંઈ ઇક્વિપમેન્ટ્સ ભેગા નહીં લઈ જવાના. ઓલું તો યોગા આસન, ઓલા બ્લોક્સ લઈ જાઓ ને ઓલું લઈ જાઓ ને ઓલું લઈ જાઓ ને બેલ્ટ લઈ જાઓ ને બધું ના, જરૂર જ નથી. તમારા હાથ 24 કલાક તમારી સાથે છે. તંદુરસ્તી, આદિ મુદ્રા, breathing in, breathing out. અને સેમ મુઠ્ઠી રાખવાની. જુઓ તમે કેટલું આ નેચર છે આપણું યોગાનું. તમે આ મુઠ્ઠી આમ સીધી રાખો તો it becomes another mudra for your snoring. અને તમે મુઠ્ઠી આમ રાખી અને આમ ઊંધી રાખી અને આમ નીચે રાખો, આમ નીચે તમારા થાઈઝ ઉપર કે ખાટલા ઉપર ગમે ત્યાં, એનો મતલબ આ જુદો કફ મુદ્રા થઈ ગયું. તમને કોફિંગ થતું હોય તો you do again the same thing, અને the face facing down. મુઠ્ઠી, your fist should be facing down to the ground. એટલે તમારા લેપ ઉપર, તમારા ખાટલા ઉપર રાતના સૂતા સૂતા એકદમ ઉધરસ આવે છે ને પછી થાય ઓ પાણી પીસ તો પેશાબ માટે જવું પડશે, લૂમાં જવું પડશે કે નથી જવું, એના કરતા પાણી જ નથી પીવું. પછી શું થાય? આખી રાત નીંદર ના આવે, ડ્રાય થઈ જાય તમારું ગળું. પછી ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર તમને કાંઈ સિરપ આપશે ને કારણ કે ડ્રાય છે એટલે આ સિરપ પીઓ, ઓલું કરો, આમ કરો. નો, all you do is you make a fist, face it downwards, અને just breathe in, breathe out. તમારું કોફિંગ તરત જ બંધ થઈ જશે. હવે ઘણા માણસને ઘણા વખતથી કોફિંગ ચાલુ હોય છે, ડ્રાય કોફ કે અધરવાઇઝ. ગમે તે કોફિંગ હોય ને મુઠ્ઠી સીધી આમ ઊંધી રાખવાની અને નીચે રાખી દેવાની, અને ગમે ત્યારે કરી શકો પાછું. જુઓ કેટલા બેનિફિટ્સ છે એક વસ્તુમાં. આમાં તો બધા બહુ છે, પણ આ તો શું મેઇન એલિમેન્ટ્સ બધાને જે હોય છે ને વિચ ઇઝ નોર્મલ. બધાનું સ્નોરિંગ ચાલુ હોય છે, જરાક ઘણી ફેરે ઉંમર થાય. આજકાલ તો યંગ માણસોને સ્નોરિંગ ચાલુ થઈ જાય છે, મેં તો ઘણાને જોયા છે. અને એ લોકોએ આ મુદ્રા કર્યા છે ને, બિલીવ યુ મી, એક વીકની અંદર એ લોકોનું સ્નોરિંગ બંધ થઈ ગયું છે. ડોક્ટર્સ કેન્ટ અન્ડરસ્ટેન્ડ કે આ કેવી તરહ તમે બંધ કરી નાખ્યું. દવા નથી લેતા, મારું ઓલું ઇક્વિપમેન્ટ તમે યુઝ નથી કરતા, અને મુદ્રામાં જ ખાલી લ્યો. 10 મિનિટ કરવાનું, 2, 3, 4 ફેરે દિવસમાં, જેટલી જ્યારે યાદ આવે ત્યારે કરવાનું. થોડું તમને ઇશ્યુ હોય તો. યસ, સો coughing mudra, facing down, close your eyes, breathe in, breathe out. Make sure when you breathe in, કુસુમબેન હાથ નીચે રાખી શકો બેન તમે.
નીચે હા આવી રીતના મુઠ્ઠી વાળી ને નીચે રાખવાનું એટલે તમારા હાથ આમ રાખશો તો દુખી જાય ખભા ને બધું એટલે નીચે રાખવાનું અડાડવાનું કે પગમાં કે થાઈસ ઉપર સાથળ ઉપર ખાટલાની સાઈડમાં તમે સૂતા હો તો ઉધરસ આવતી હોય સોફામાં સૂતા હો કદાચ થોડીક વાર આરામ માટે ને આવે તો તરત હાથ નીચે કરી નાખવાના cough mudra breathe in breathe out when you breathe in the stomach bulges out. When you breathe out, the stomach gently goes in. Breathing in, hold a little bit of your breath. And you breathe out, hold your breath. Continue while I watch you. Beautiful girl. Everybody's doing so well. I can see quite a few, but there are quite a few I can't see properly. Nice. And you relax. તમારો અવાજ સંભળાશે. Relax. હેલો કમોબેન. Yes. Sorry, somebody calling me? યા ઇટ્સ મી દેવીબેન પારેખ. Yes, Devi Ben. I can't see. મને છે ને એસિડ રિફ્લક્સને લીધે ઉધરસ બહુ થાય છે એટલે મને વર્ષો પહેલા હું પણ તમારી જેમ યોગા પ્રાણાયામ વર્ષોથી કરું છું 57 વર્ષથી પણ છે ને કે એસિડ રિફ્લક્સ થોડા વર્ષો પહેલા એટલે અમારા લંગમાં પ્રોબ્લેમ હતો એસિડ રિફ્લક્સનો એટલે લંગમાં સ્પોટ પણ હતો કોઈ કારણસર તો એટલે લોકો મને ઓમિપ્રેઝોલ આપતા એનાથી મારા હાડકા દુખતા હતા પછી બંધ કરી નાખી આપણે હમણાં 5-6 years પછી એટલે આઈ વોઝ નોટ ટેકિંગ એનીથિંગ નન ઓફ મેડિકેશન નન અત્યાર સુધી હવે મને 5-6 વીક પહેલા બહુ persistent એટલી ખરાબ રીતે થઈ કે ડે એન્ડ નાઇટ આઈ એમ કફિંગ એન્ડ લાસ્ટ વીક બિફોર એ લોકો મારું હાર્ટમાં એન્જિયોગ્રાફી કરી પણ there is nothing there પણ લંગનો હવે છે પાછી એપોઇન્ટમેન્ટ હેરફિલમાં તો મને એટલી persistent ઉધરસ છે અને પછી અત્યારે એ લોકોએ લેપ્ટોપ્રોઝોલ કેવું કઈ નામ છે એટલે ભાઈનું બેન જ છે ઓમિપ્રેઝોલ ને આ બધું સરખું જ છે એક સાથે મારા જીપીએસ 60 મિલીગ્રામ આપી તેને લીધે અત્યારે મારા હાડકા બહુ જ દુખે છે અને સ્ટોપ પણ પછી અત્યારે હું સ્ટોપ નહીં કરું જ્યાં સુધી મારું નેક્સ્ટ વીક 26 મહિના બ્લડ ટેસ્ટ છે ત્યાં સુધી સો અત્યારે મારે આટલા વર્ષ ટેબ્લેટ્સ લેવી પડે. Okay, Devi Ben, all you have to do is you just do the Mutti Avitnam feast and try to stay longer for half an hour because this seems to be an acute coughing which has been there for a long time. And it is because there is a virus sitting in your throat somewhere with the mucus. And there is mucus built in somewhere, either in the throat, chest, intestine. Sometimes there's a lot of mucus in the intestine. And then you will know that no matter what medication you do, it will not work. And the doctors cannot figure this out because the intestine has got the mucus and the virus is sitting there for the cough. And that's why you're coughing continuously. And if you do this mudra અને coughing, મને છે ને ચીકણું સલાઈવા નીકળે ખૂબ જ ચીકણું સલાઈવા નીકળે એટલે એક સાથે મારે તરત સિંકમાં જવું પડે અને આખા દિવસમાં 1.5 કપ હમણાં આ ટેબ્લેટ લીધી છે 60 મિલીગ્રામ એ લોકો મને આપી પણ 3 દિવસથી મારી મેળે મેં 45 લઉં છું તો કફિંગ શરૂ થયું પણ કફિંગ મટી ગયું ટેબ્લેટથી પણ મારું પેન ઇઝ ક્વાઇટ બેડ પણ મને ખબર છે કે મને એ લોકો કહેતા હતા કે બીકોઝ મારું નેક ગળામાં બહુ નાનું છે અને કદાચ ગલેટમાં કે પ્રોબ્લેમ હોય so they are going to test me about this અને ત્યાં પછી તમને ઇન્ટેસ્ટાઇનમાં કહ્યું ને મને થયું કે હું છે કે પેલું ચા મેથીની ચા hold on a second, Devi Ben. Hold on. Puja Ben is saying something. Devi Ben, just Krishna.
આપણે એવું કરીશું કે કમુબેન જે સેશન પતાવે એ પછી આપણે 2-3 મિનિટ આપીશું ત્યારે આપ આપના પ્રશ્નો મૂકી શકો છો. દર્શક મિત્રો બીજા પણ, એટલે મને એવું છે કે આમાં જે બીજા લોકો જોડાયેલો છે એ લોકોને થોડું ડિસ્ટર્બન્સ ના રહે એટલા માટે. તો કમુબેન પ્લીઝ હું તમને સાચી વાત છે. કન્ટિન્યુ વિથ યોર Good. સેશન કે તમારું Thank સેશન you. વધારીએ. Thank you. Okay, so now you've learned all these little mudras, a few of them. The other one I wanted to show you was કે ઘણી ફેરે માણસોને બહુ નેગેટિવિટી હોય છે, thoughts અને hypertension. મને આમ થયું છે, હું શું કરીશ, મને આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. હાઇપરટેન્શન એને કહેવાય છે. આ દોડી આવે આ વર્ડ નાખી દીધો છે, પણ ઇટ્સ બેઝિકલી કે વ્યાધિ તમને થયા રાખે ને જેમ વધારે પડતી વ્યાધિ થાય એમ વધારે તમારું બધું વધતું જાય શરીરની અંદર, કારણ કે તમારા થોટ્સ આર ઓલવેઝ નેગેટિવ. કે મને આમ થાય છે, મને મટતું નથી, હું આટલી દવા કરું છું, હું આ ડોક્ટર પાસે ગઈ, મને આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, પણ it's not getting resolved because of your negativity thoughts. Negative thoughts, hypertension. હવે એના માટે શું કરવાનું છે તમારે? આકાશ મુદ્રા. અને આ બધું ટેન્શન હોય ને એટલે તમારું બ્લડ પ્રેશર will go high. અને when the blood pressure is high, you want to bring it down. And your thoughts, positive, your thoughts, calmness in your thoughts, in your mind. તો એના માટે છે ને તમારે શું કરવાનું છે? આકાશ મુદ્રા. હવે આકાશ મુદ્રા એટલે કે તમારી લોંગ ફિંગર એ આકાશની મુદ્રા છે. Remember we said last time કે 5 elements છે બોડીમાં: ફાયર, એર અને સ્પેસ. સ્પેસ એટલે આકાશ, રાઈટ? એટલે એના માટે તમારે આ લોંગ ફિંગર બહુ ઓછી યુઝ થાય છે. પણ ઘણી ફેરે શું થાય છે બોડીની અંદર કે સ્પેસ ના હોય ને બોડીમાં, તો એ તમને આટલી બધી જાતના ઇશ્યુઝ થાય છે, કારણ કે એર ને સ્પેસ ઇઝ નોટ ઇનફ ઇન ધ બોડી. You need to balance all the 5 elements in the body, which is fire, air, space, earth and water. કાંઈ પણ આમાંથી ને ઓછું કે વધારે હશે તો તમને ઇશ્યુઝ થવાના છે, તમને ડિઝીઝીસ થશે બોડીમાં ઓટોમેટિકલી. એટલે ઘણી ફેર આ છે ને ડોક્ટર્સ લોકો will never be able to explain કે તમારી એર નથી ઇનફ શરીરમાં, તમારું સ્પેસ નથી ઇનફ શરીરમાં. હવે સ્પેસ ઇનફ ના હોય તો શું થાય આપણા શરીરમાં? બધું એકદમ આમ ઓલું શું કહેવાય, સ્ટ્રેસ થઈ જાય બધું, અને એના લીધે તમને આ બધી જાતની બીમારી આવ્યા રાખે. લો બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, depression, this, that and what have you. And when there is not enough space and air in the body, obviously circulation of the air, of the water, of the blood is not enough, and it's not going into your cells in the body. Cells of the organ, cells હોય આખા શરીરમાં બધે બાજુ cells છે આપણી પાસે, millions and millions of them. એની અંદર ઇનફ આ બધી વસ્તુ ના હોય બેલેન્સ્ડ, એટલે તમને આવી જાતના બધી જાતના ઇશ્યુઝ થવા માંડશે. હવે એ તમારે શું કરવાનું? આકાશ મુદ્રા. Long finger and the thumb. Thumb is always there because it's your fire energy. It controls everything in the body. And whatever is more, it will reduce. Whatever is reduced, it will increase automatically. So long finger and the thumb, palms facing, and then if you are able to, join the last 2 fingers together and then palms facing the sky. Akash mudra. Breathing in, breathing out. Index finger is straight because it is representing the gas in the body. Ane ego. Remember when we talk to somebody, I'm going to watch you, I'm going to really look, da, 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 da. We always do this, don't we? This is your ego finger. And because of this, the gas will go more in. When you get angry, when you do all this stuff, index finger pointing to somebody, but you're forgetting those 3 fingers are pointing towards you. So this finger, you have to be straight so there is no gas. And then the other 2 fingers, earth and the water, are also together touching and straight. Palms facing the sky. You can rest on your lap or anywhere. Breathe in, breathe out. Long finger, second finger, index finger and long finger. This is called the long finger. And feather touch. Don't press it too hard, because when you press too hard, it becomes another mudra. We don't want to go into other mudras. We just want to work on our hypertension, high blood pressure, and negative thoughts in the body.
Long finger and the thumb feather touching. These two fingers nice and straight, ego finger on its own. So your ego is going to be lowered. Palms facing the sky, breathe in, breathe out. Long finger, barabar છે. Prafulaben, yes. And then palms face the sky. That's it. Perfect. Yes. Kusumben, barabar. Yes. And breathe in, breathe out. Close your eyes so you remember what this is for. This is called the Prithvi Akash Mudra. Sorry, Akash Mudra. Akash Mudra to reduce the hypertension, depression, negative thoughts, negativity in your body about anything, and also lowers your high blood pressure. Good. Close your eyes, breathe in. Don't forget to hold your breath if you can. So the blockages in the body will clear. Your breathing will become much better. And you relax. Relax, breathing in, breathing out. Now, you know, when you do the right breathing, your lifespan increases automatically. And because there is enough circulation going into your blood cells, into all the cells in the body, and it keeps you looking young, energetic. And that is why this breathing is so very important in the body. That when you do correct breathing, automatically everything gets corrected automatically. You don't have to worry about it. Relax, breathing in, breathing out. And now, a lot of people have got the back problems, lower back problems every now and then, what they call at the doctors, when you go, they check L4, L5, L6. I don't get it. Honestly, the whole spine is your backbone. If your spine is healthy, you have nothing to worry about. You will keep yourself young and healthy and always beautiful. As they say, you are as old as your spine is healthy. If you're like the whole spine, not just the lower back, middle back, upper back, this, that, and what have you, you need to work on the whole spine. And how do we do that with the spine? The first thing you have to work is the Linga Mudra. There are different types of Linga Mudra. Linga Mudra does a lot of different things. Linga is the Shiva thing. So we know that is the energy. It's a pure energy. The thumb represents your spine. What you do is left hand on your navel. Where is your navel? You put your left hand nice and beautiful, all the fingers together, and the right hand, you bend your 4 fingers, the thumb is out. And then you put your thumb on that little cup, and the thumb is nice and straight, touching your skin, touching your cloth, in other words, here. Linga Mudra for your back issues. A lot of asanas, obviously, yoga asanas helps with the back issues, lower back, or the whole spine. But this Linga Mudra does the same. Not just works on the spine, but guess what? It works on your 72,000 nadis, which are connected in your navel. Like I said, I think last time, I'm not sure if I mentioned it or not. Left side has got Ida, right has got Pingala. Ida
has got 36,000 nadis in that big nadi connecting into your navel. 36,000 coming out of Pingala into your navel. Altogether, 72,000 nadis. It is not marked which nadi is for your back, which nadi is for this, that, nothing like that. When you come into real world, if you got too many wires, every wire is labeled what it is for. But in this one, there is no label, no nothing. You don't even know what nadi works for where, but it will automatically pick up the energy that is being produced on your hands like this. Linga Mudra. And you will find there is a heat being produced in your palms, on your fingers, and then it will get into your navel. When that energy gets into the navel, those 72,000 nadis will pick up, any nadi will pick up that energy, it will start repairing whichever comes first. Like it says, come first serve. So wherever that energy is produced, like if you got an issue with your knees, all you said is you come into a Linga Mudra and you think of your knees, and automatically the knees nadis will pick up this energy and it will transport it to your knees. If you think of your back, it will pick up for the back. The nadis will pick up. It's all to do with your thoughts. And then if your thoughts are not with it, with your energy, with your breathing, then obviously you're wasting your time by doing a Linga Mudra, because your thoughts are, oh, મારી સાસુએ મને જોને ગઈકાલે આમ કીધું ને મારા ફલાણાએ આમ કીધું, મારી વહુની તો શું તમને વાત કરું બસ. If you have those thoughts, then this energy will just disperse. It will not do nothing. It will come into your brains and it will come into as a negativity, negative energy, and then you will start having aches and pains again, here, there, and everywhere. So the best thing is, left hand, palm facing the sky, thumb is touching your hand, fingers are together, so the energy does not disperse outside. And then you make a fist of the other hand, thumb is straight, nice and straight, close your eyes, make a little cup, like bend your fingers a little bit, and there will be a nice cup so that the linga can sit properly, breathing in, breathing out. And if your breathing is nice and strong and correct, you should start feeling the energy being produced in the palms. And then you will feel the heat into your navel. And gradually, after 5-10 minutes, depending on your thoughts, on your breathing, it will go into your lower back. And it will start repairing your spine. Lower back first. And then if you sit longer and longer and you want to make sure your spine is good, you want to keep yourself young looking, you want to be active, let alone young looking, but you want to be healthy. You want to live without medication. And this is what you want to do. Linga Mudra, a good half an hour if you are very senior or you're matured. I like to call it matured, not senior or old. If you are matured, then you sit here a long time. Don't worry about anything else. Just think of your spine. And the whole of that energy will go up, rise up to your spine. And it will start repairing, rejuvenating the dead cells into your body. All the dead cells that are sitting there. And that is why you have this issue, because new cells are not being produced. And there is no space for it. So that is why Linga Mudra, close your eyes, breathe in, breathe out. Think of your spine. Think you want to be young and healthy. You don't want medication day in, day out. And there you go. Just a simple thing, isn't it? Linga Mudra. It repairs your back, your spine, your 72,000 nadis in your navel. That will also get the energy. So everything else, it will disperse. The energy will disperse everywhere in the body. And it will start repairing what your body needs, not what my body needs or somebody else's body. It is about you within. It will start repairing all the organs, all the muscles, all the bones, everything. And you will feel more energetic and more healthier.
Close your eyes. Breathe in. Hold your breath for a few seconds if you like. And then you breathe out. You hold. But when you're doing the Linga Mudra, make sure the thumb is not going down slowly. Make sure the thumb is nice and straight and erect. So that works, that your spine, you're concentrating on your spine and it's getting the energy, rejuvenating the dead cells in your spine. And your vertebrae also gets energized. Vertebrae are, this is your spine, vertebrae are on the side here, on both the sides. They also need to work because when the vertebrae here at the bottom, people say, oh, I got this lower back. You know, doctors are telling me L4, L5, L6. This is your spine and these are the vertebrae. There should be a space for the circulation to go through, but there is no space. They are joined like this. And there's no circulation going here automatically. And what happens? That is why your spine is not good. That's why you have backaches and, oh, I can't sit too low. I need a pillow at the back and this and that. You should be able to stand straight, spine nice and beautiful without any support at the back. But with obviously being matured, sometimes our spine gets a little weaker with age. So no problem. You can have a cushion, but still sit straight. With a Linga Mudra, breathe in, breathe out. And I'm going to watch you. Very good, yes. Make sure the thumb is nice and straight, guys. Beautiful. Some of you are doing so beautiful. And you relax. Now, just because I heard a little bit about the other lady mentioning that the cough and everything else is still there and the coughing is not going, there's too much mucus inside the body. This is because there is not prana activation in your body. Prana means the breathing and everything else. And this prana energy is the center of the body. And what you need to do for that is the Merudanda Mudra. So thumbs up, both the thumbs up, and the hands are there, making a fist of the fingers together. Now, don't forget, when you make the fist, don't only think of your thumb, also think of the pressure points that are here. When you touch those fingertips, the pressure points are working. Nice and tight as you like, and the thumbs are straight. Relax, breathing in, breathing out. Close your eyes. This is called the Merudanda. Merudanda Mudra. Let me check. Everybody's doing correct. Yes, the thumbs should be nice and straight, guys. Beautiful. This actually activates the prana energy in the center of the body, right here in the chest area, and it warms up. When it warms up, all that stuck mucus and stuck bacteria and the viruses are coming out because the body is getting warmed up inside. As you can see, when you are like this, already the palms are getting warm. And that's the prana energy that will go inside from your organs. And it will start going into the right organs automatically. You don't have to tell this energy to go to kidneys and liver and this and that. It will know where to go, where your issues are in your own bodies. It will automatically travel that prana energy and it will release all the issues in the organs. Merudanda Mudra, breathing in, breathing out.
Make sure you hold your breath so you remember why you are holding your breath, for the blockages to clear in your body. There are millions and millions of blockages. Nobody is clear. No matter how much yoga you do, no matter how much meditation you do, there is always blockages because sometimes we forget how to breathe correctly. And when we don't do correct breathing, there are blockages in the body. These are bubbles in every nadi, and that will pop up. When you hold your breath, that bubble will pop and the circulation will start. Merudanda Mudra. Breathing in, breathing out. Both the thumbs should be nice and facing each other on the lap. And breathe in, breathe out. Again, any mudra that you do, minimum of 10 minutes unless otherwise stated. Otherwise, minimum 10 minutes. And if you have an issue, then you can continue for 20 minutes, half an hour, 45 minutes if it is very acute. Otherwise, 10 minutes every day, 2-3 times a day. Believe you me, it will sort you out just like that. And now with the viruses, so many different viruses coming out from here, there, and everywhere. And the doctors are always there, oh, be careful because of your age, don't go out too much, wear a mask. This mask is the last thing you want to do. It's the worst thing that one can do. That's my personal opinion. Because imagine if you are carrying a virus, or even if you are not carrying a virus and you wear a mask, and that mask you are breathing in and out through the mask, and that the same muck is going back into your own body. So the best thing is try not to. But again, different countries have different rules. I never wore a mask even in the pandemic because I think it was not right thing to do, because there was so much your own breathing in and breathing out, the same breathing in. There is no fresh air. And that is why a lot of people even got more diseases, because it was the same breathing in and out all the time. So what you need to do is you want to strengthen your immunity system. And how do we do that? Not by doing this, that, and everything else. All you have to do is the Ganesha Mudra. How do you do Ganesha Mudra? Palms are both facing away, facing me in other words. Left hand facing me, right hand facing you. And then what you do is you bring the fingers together like this, and then you clasp it. The thumb is touching, clasp, and then you bring it next to your chest. You're not touching your chest, it's a feather touch, or just a wee bit away from the chest, about 2 centimeters away. And then you push and pull. You push and pull. The fingers, don't open those fingers. They are continuously like this, and you just push and pull. Look, there you go. This will strengthen your immunity system. So simple, isn't it? The fingers, 5 fingers, 5 elements in the body. When they are balanced, automatically immunity system enhances. Kumudi, can you repeat that? I just missed. Sure. Okay. You go fingers, left hand facing me, Yeah. away from your face basically, right hand facing you. And then the fingers are each other. See, they only come up to where your lines are ending, not on your palm, just on the fingers at the end, finger to fingers. Yes. And then you close. The thumb is on the side and bring it towards your chest, and then you push and pull here. The thumb should be nice and down, so you're pressing the thumb to your little finger. And guess what? That is your water finger, remember? And you just do this, look, there you go. Immunity system enhances. Look what's happening to the chest. Do it and watch it with your mind's eye.
There you go. Close your eyes. It's as if the chest is opening up, like Hanuman does his chest. That's how that should feel here in the center. And the heart muscles, the lung muscles, they are also getting more energy, so they become more stronger. So your heart is automatically being pumped correctly. When the muscles are strong of your heart and your lungs, nothing can go inside. No virus, no bacteria. Although our body is made up of the viruses and the bacteria, there's no doubt, but they are just in control. So that's why the body is working the way it is working. If it is too much virus, there is an issue. If it is too little, it is an issue. Same thing with the bacteria. Why do the doctors tell us? I think they tell you, don't they? Eat yogurt, eat this. Is that because there's bacteria in those yogurt? That's why, because you need more bacteria in your body. So the whole body is made up of bacteria and viruses. So immunity system, balancing here, breathing in, just normal breathing in, breathing out. You can be talking and doing this, not an issue at all. But just watch it with your mind's eye, what's happening to your chest area here. Does it feel it's getting stronger? It's like pushing and pulling. There you go. Here we go. And it's not just for the immunity system. Look what's happening when you are pressing those fingers. All the pressure points here on both hands are being pressurized. And this has an effect on the whole of your body. So any extra viruses or bacteria, it will come out as a toxin. This is the beauty about the mudras. So you just continue doing. And on top of this, what happens? Look, your wrist is getting stronger. Do you feel a little loving pain? I don't like to call pain, but I would like to call loving pain. On your wrist, on your upper arms, they get stronger. So when you're lifting, shopping for your wives and husbands, you don't have issue. You're able to carry your bag easily. Look, watch. And elbow, tennis elbow or golf elbow. Anything, any issues with your elbows will also automatically release because the circulation is going right through here into your heart, into your lungs, into your chest. See how the circulation, look, all the way here, goes in the middle here, upper abs. And that's the beauty about this Ganesha Mudra. Here we go. Breathing in, close your eyes so you remember. You don't want to have any viruses. We don't want another pandemic, please. And you continue. That's it. Yes. And also works for your arthritis in the fingers. If your fingers are bent a little bit, it will start becoming straight. See? One mudra, one kriya. How many benefits? It's not like buy one, get one free. Buy two, get the third half price. Nothing like that. This is a full benefit. And there are so many more. But if we continue remembering all of them, it's no good. Just remember what is good for you, what is right for you. Here you go. Ganesha Mudra. Correct. Yes, everybody's doing good. You want to enhance your immunity system, guys. It's very important this to be done every day, even if it's for 1 minute, 2 minutes. And if you are tired, you can relax and you can go back in it anytime. Close your eyes and continue. I'll check you out. There you go. Pushing and pulling. Pushing and pulling, not just holding it. You have to push, look, like this, away. Both the fingers are pushing each other like this. I'm just showing you like this. So all this elbow is pushing that way. This elbow is pushing that way. Look, and I can feel my chest really expanding. Whatever you can push and pull, continue. Ganesha Mudra. It also strengthens the heart and the lung muscles. You want to keep your heart young, not just with your mind and your ambitions. The heart doesn't keep young like that, everybody. You need to have that muscles that is young and strong.
Relax, breathing in, breathing out. And now, a lot of people feel, oh, I got just no energy. I feel so restless. It's a common word. I feel restless. I don't feel like doing anything. I feel depressed. I just don't know what to do with my life. You know, I've done it all. And, you know, and then all of a sudden you start feeling dizzy. When you're walking, you're thinking, oh, I'm going to fall down. You need to hold on to something. You need to stick to so you don't fall down. Dizziness, restlessness, depression, stress. Common word. Oh, stress. Oh, my children, I tell you honestly, they are so stressed out. Hey, come on. What stress? Did we ever hear in olden days that our parents, our grandparents have stress? We didn't even know what the stress was, right? It's only coming to the world, opening up, that we hear these words: depression, stress, anxiety, and God knows what else. Honestly, you know, restlessness and all this. Now, for that, you just need to do one mudra, which is Vajra Mudra. How do we do Vajra Mudra? All the three fingers touching each other. Index finger is out, palms facing the sky. Simple. Vajra Mudra will balance an ego. The gas will come out. And everything else will balance automatically. So dizziness is not there, restlessness is not there, depression is not there. Or everything is anxiety, hypertension, everything will get resolved. No, index finger out, the other three fingers together. Palms facing the sky, Vajra Mudra. It is balancing all the elements in your body, except for the gas, which is coming out automatically. By putting the index finger out, and your ego will also go down. Making sure that the three fingers are touching your thumb, feather touching. And palms facing the sky, Vajra Mudra. Breathe in, breathe out, close your eyes. This is for your dizziness, vertigo as well. It will help. And you relax. You know, I could go on and on forever, but I just realized it's already 4:05 and I've overtaken 5 minutes. I'm so sorry, Pujaben. I'm sorry. નો પ્રોબ્લેમ કમુબેન. અત્યારે તો અમને એવું થાય છે કે બસ તમે હજુ આગળ બધી મુદ્રાઓ અમને જણાવો અને વધારે જ્ઞાન આપો. થેન્ક યુ સો મચ. ખૂબ જ સરસ કે આ 5 એલિમેન્ટ્સથી કે આપણે કઈ રીતે આપણે આખા બોડીને કંટ્રોલ કરી શકીએ, ફિઝિકલી અને મેન્ટલી કઈ રીતે આપણે બેલેન્સ રહી શકીએ. જી. Okay. 5 elements જે છે આપણા બોડીમાં, આ બધા આપણે ગોળી ખાય છે, કેલ્શિયમ ને વિટામિન, આ બધું નહીં કરવાનું કશું. મુકુલા મુદ્રા. બધા tips of your fingers touching the thumb. That will balance automatically all the elements in your body. Automatic. You don't have to worry about eat this, eat that, for this you eat, for this you take this tablet, for this you do this, you do this. Nah. Just this Mukula Mudra has got many benefits. It's also a painkiller. Like when they said that when you have got pain, you just do a Mukula Mudra. Headache, you just put your hands into Mukula Mudra and put your hands there. Believe you me, headache will go. You will not need your tablets. Your knee aches and pains, you put your Mukula Mudra on your knees and you don't need any gel, you don't need anything. But if it is acute pain, you need to do it for longer. And a lot of people who are matured, they are not able to keep their hands for too long. Doesn't matter. You do it for a minute, for even 15 seconds, half a minute, and then you relax your hands. And you just press it gently, automatically the energy will come, and then you go back into it again. So this is the beauty about mudra. વેરી નાઇસ, વેરી નાઇસ. અત્યારે આપણે કહીએ ને કે આ 45 મિનિટ્સ 50 મિનિટ્સના સેશનમાં જ અત્યારે બોડી આખું રિલેક્સ થતું એવું લાગે છે રિયલી. અને બીજા દર્શકોને બી રિયલી ઘણો એનો ફાયદો થાય થતો લાગતો હશે. થેન્ક યુ સો મચ કમુબેન.
Thank you. Praveen. થેન્ક યુ તમારા Thank you, ટાઈમ માટે Praveen. અને અમને Thank જ્ઞાન you આપવા so માટે much. થેન્ક યુ. And thank you guys for joining me. સારું લાગે છે આ બધું જોવાથી ને સાંભળવાથી પણ ઘણું બધું સારું લાગે છે. એકદમ Yes. સાચી વાત. It gives you that, what do you call, it gives you that you are not just the one. તમને લાગે કે આ જોઈને ચાલો મારું બી સારું થશે. It's the positivity, the aura in the body, the energy automatically comes up. When we listen to people and they can tell you the right things, then you તમને પોતાને થશે કે હા બરાબર છે લા હું ટ્રાય કરું. પછી તમને પોતાને થશે બરાબર થયું મારા માટે, let me try more. અને પાછું let me tell ગરવી ગુજરાત કે એશિયન મેગેઝિન ને કે પાછું બીજો સેશન કરે. So I'm always happy to do it. Definitely કમુબેન. Thank you so much. Thank you Pooja Ben, and thank you. ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને આ બધું બતાવવાથી. Thank you so much. બસ તમારા આશીર્વાદ બહેનો ભાઈઓ. That's good Thank enough you. for me. Thank you. Thank you. Thank you, કમુબેન. હવે આપણે આ પ્રોગ્રામને આગળ વધારી અને હું અમારા અમદાવાદના બ્યુરો ચીફ શ્રી નિલેશભાઈ પરમારને રિક્વેસ્ટ કરીશ કે એ આ સપ્તાહના મેઇન ન્યૂઝ ઉપર પ્રકાશ પાડે. નિલેશભાઈ પરમાર, પ્લીઝ આપ રજૂ કરો આ વીકના ન્યૂઝ. થેન્ક યુ. ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. કિંગ ચાર્લ્સ તૃતીયના સંબોધન સાથે સંસદના નવા સત્રનો પ્રારંભ થયો છે. કિંગ ચાર્લ્સે તેમના સંબોધનમાં સ્ટારમર સરકારની બ્રિટનના પુનર્નિર્માણ માટેની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. નવી લેબર સરકારે મોંઘવારી ઘટાડવાના વચનની સાથે સાથે જ રેલ નેટવર્કનું રાષ્ટ્રીયકરણ, સસ્તા મકાનોનું નિર્માણ, ગેરકાયદે ઇમિગ્રેશનને ઘટાડવા જરૂરી પ્રયાસ સહિતની ખાતરી આપી છે. બ્રિટનના પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષના નેતા તરીકે રિશી સુનાકનું સ્થાન લેવા માટે કન્ઝર્વેટિવ પાર્ટીમાં પોતાનો દાવો રજૂ. પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષના નેતા તરીકે રિશી સુનાકનું સ્થાન લેવા માટે કન્ઝર્વેટિવ પાર્ટીમાં પોતાનો દાવો રજૂ કરશે તેવા અહેવાલો છે. એક પૂર્વ પ્રધાનનું કહેવું છે કે પ્રીતિ પટેલને કન્ઝર્વેટિવ સાંસદોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મામલે 3 મહિનાના વિલંબ બાદ ફરી એકવાર મંત્રણા શરૂ થવા સંભાવના છે. વિદેશ પ્રધાન ડેવિડ લેમી આવતા સપ્તાહે ભારત પ્રવાસે જવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ગોંડા નજીક આજે ગુરુવારે બપોરે દિબ્રુગઢ એક્સપ્રેસના 12 કોચ ખડી પડતા 2ના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે. આ ટ્રેન ચંદીગઢથી આસામના દિબ્રુગઢ જઈ રહી હતી. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો પર. બ્રિટનમાં તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ચૂંટાયેલા 29 ભારતવંશી સાંસદોએ શપથ ગ્રહણ કર્યા છે, જેમાંથી પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક, લેસ્ટરમાંથી ચૂંટાયેલા શિવાની રાજા અને કનિષ્ક નારાયણે હાથમાં ભગવદ્ ગીતા લઈને તો પ્રીતિ પટેલ, ક્લેર કોન્ટિન્હો, મુનિરા વિલ્સન, સોજન જોસેફ અને વેલેરી વાઝે હાથમાં બાઇબલનો ગ્રંથ રાખીને સાંસદ તરીકે શપથ લીધા હતા. જોકે હેરો ઈસ્ટમાંથી ચૂંટાયેલા ડોબ બેકમેને હાથમાં ભગવદ્ ગીતા અને બાઇબલ એ બંને ધાર્મિક ગ્રંથ હાથમાં રાખીને સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. યુગાન્ડાના રોકફેલર્સ તરીકે ખ્યાતનામ માધવાણી પરિવારના સભ્યો બ્રિટનમાં જનરલ ઇલેક્ટ્રિક હિટાચી મિની ન્યુક્લિયર રિએક્ટરો સ્થાપવાની યોજના બનાવી રહ્યા છે. માધવાણી પરિવાર આફ્રિકામાં શેરડીની ખેતીથી લઈને સુગર ફેક્ટરી, સ્ટીલ પ્રોડક્શન, કન્સ્ટ્રક્શન, હોટલ બિઝનેસ, ઇન્સ્યોરન્સ સેક્ટર સહિત અનેક બિઝનેસમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ સો મચ નિલેશભાઈ. હવે હું અમારા સાથીદાર એબીપી ટીમમાં અમને ઘણી સેવા આપે છે આશાબેન પટેલ.
એમને હું રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને અત્યારે આભાર વિધિ કરે, જે કમુબેન પલાને અત્યારે આપણી સાથે જે એમનું જ્ઞાન આપણી સાથે જે શેર કર્યું, અને આપણા દર્શક મિત્રોને આવે અને આભાર એમનો વ્યક્ત કરે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પૂજાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને ખમુબેન, તમે તો જે કહેવત છે કે જે કરે યોગ તેને ના સ્પર્શે રોગ, તમે તો એ કહેવતને સાર્થક કરી છે અને અમને બહુ સરસ નોલેજ આપ્યું છે કે અત્યારના આજના યુગમાં જેમ લોકોને કોમ્પ્યુટર ને મોબાઈલ વગર ચાલતું નથી, એમ દવાઓ વગર પણ ચાલતું નથી. જ્યાં જશે ત્યાં પહેલા એમ વિચારશે કે પેરાસિટામોલ લીધી, દવા લીધી. એના કરતાં આપણે એમ વિચારીએ કે અમે તમારું નોલેજ લઈને જ બહાર જઈએ, કે આ બધું તમારું જે મુદ્રાઓ છે એને યાદ રાખીએ તો અમારે બહાર દવા લઈ જવાની જરૂર જ નથી. તમે કેટલું સરસ અમને કીધું, સૂચિ મુદ્રા, આકાશ મુદ્રા, આદિ મુદ્રા, પછી ગણેશ મુદ્રા, મેરુદંડા મુદ્રા, બધી મુદ્રાઓ તો કેવી સરસ સમજાવી કે કોઈ દવાની જરૂર જ નથી. અત્યારે દવાનો ઉપયોગ ઘટાડવાની જરૂર છે. જો મુદ્રાઓ કરીશું તો દવા લેવી જ નહીં પડે. અત્યારે જે દવાઓ, તમે કેમિસ્ટમાં જાઓ તો એવરી મંથ બેગ ને બેગ ભરીને દવાઓ લે છે. તો એ દવાઓની કોઈ જરૂર નથી જો તમારી મુદ્રાઓને અમે ધ્યાનમાં રાખીએ તો. એટલે તમારો ખૂબ ખૂબ આભાર, અમને જે મુદ્રાઓ વિશેનું જ્ઞાન આપ્યું એનો અમે અમલ કરીશું. અને હું દર્શકોને પણ આભાર માનું છું કે જે જોડાયા અને જેમને આ બધું નોલેજ મળ્યું, અને એમના કહેવાથી અમે આ ફરીથી બીજી વાર પ્રોગ્રામ કર્યો અને કમુબેને પણ સારું નોલેજ આપ્યું. અને બધી મુદ્રાઓ તો પૂરી કરી ન શકાય એક પ્રોગ્રામમાં. ફરીથી આપણે એવું કંઈક કમુબેનનો પ્રોગ્રામ ફરીથી કરીશું કે આપણને બીજી બધી ઘણી બધી મુદ્રાઓ પણ જાણવા મળે એમ. તો દર્શકોનો આભાર, કમુબેનનો આભાર, અમારા સીબી પટેલ કે જે અમારા સારથી છે, કે જે આ દરેક વખતે કંઈક નવું લઈ આવે છે. દરેક ગુરુવારે અમને એમ ઇંતજારી હોય કે આજે કોણ આવશે, શું હશે. તો એવા કંઈક નવા નવા વિચારો લઈ આવે છે અમારા સીબી પટેલ. એમનો પણ ખૂબ ખૂબ આભાર. નિલેશભાઈ કે જેમને અમને આ વીકના ન્યૂઝ સંભળાવ્યા, એમનો ખૂબ ખૂબ આભાર. અને શ્રીજીતભાઈ કે જે આ આયોજન કરે છે આ બધું પ્રોગ્રામનું, તેમનો આભાર. અને એબીપીએલની યુકે અને ઇન્ડિયાની ટીમનો ખૂબ ખૂબ આભાર. અને આવતા ગુરુવારે કે જે અમારી સોનેરી સંગત છે, ગુજરાતી કલ્ચર સોસાયટીનું વિશે, જે તમને એક કોમ્યુનિટી શું કામ કરે છે આપણા કલ્ચર વિશે, એમને 1980માં સ્થપાયેલી છે અને અત્યાર સુધીમાં એમને શું કર્યું છે, કેટલા કામ કર્યા છે, આગળ શું કરવાના છે, એના વિશેની આપણને માહિતી આપશે. તો આવતા ગુરુવારે જોવાનું ભૂલશો નહીં, 3 થી 4 સોનેરી સંગત. ખૂબ ખૂબ આભાર બધાનો.